રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરતમાંથી વધુ એક સાયબર ફ્રોડનું રેકેટ ઝડપાયું. રાજસ્થાનના બિશ્નોઈ ગેંગના સભ્યો સહિત 3ની ધરપકડ. મોબાઈલ ચેટમાં બર્મા, પાકિસ્તાન અને ચાઇનીઝ ગેંગનો ઉલ્લેખ. બસ અને બીઆરટીએસમાં થતા ટિકિટ કૌભાંડને અટકાવવા ઝુંબેશ શરૂ. ટિકિટ વગર મુસાફરી કરનારાઓને ગુલાબના ફૂલ આપી દંડ વસૂલાયો. 1 મહિના સુધી તંત્ર ઝુંબેશ ચલાવશે. સુરતના હિટ એન્ડ રનના હચમચાવતા સીસીટીવી. બાઇક પર જતા રત્ન કલાકારને કાર ચાલકે અડફેટે લઈ 20 ફૂટ ધસડ્યો. કાર માથે ચડાવી કચડી નાખતા મોત. સુરતમાં વધુ એક રત્ન કલાકારનો આપઘાત. 4 મહિના પહેલા નોકરી છૂટી ગયા બાદ બેકાર હોવાથી ઝેરી દવા પીધી. આર્થિક સંક્રમણથી રિક્ષા ચાલકનો આપઘાત. અને ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડના આરોપીનો વધુ એક ટ્રેન્ડિંગનો ખેલ. મીત ખોકર પ્રતિબંધિત એપ મેટા ટ્રેડર 5નો ઉપયોગ કરી રોકાણ કરાવતો. બિઝનેસ પાર્ટનરના પણ 1.60 કરોડ પડાવ્યા. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે. રાજસ્થાનને બિશ્નોઈ ગેંગના 2 સાગરીતો સહિત કુલ 3 લોકોની ધરપકડ કરી છે, જેઓના કબજામાંથી ડેબિટ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે. આરોપીઓના મોબાઈલમાંથી 335 જેટલા સ્ક્રીનશોટ મળતા કૌભાંડના તાર મ્યાનમાર સુધી હોવાનું ખુલ્યું છે. ચાઇનીઝ ગેંગના સભ્યો તેનું હેડક્વાર્ટર મ્યાનમારથી બદલીને પાકિસ્તાન ખસેડવાની વિચારણા કરતા હોવાનો પણ ચેટમાં ખુલાસો થયો છે. આ ગેંગ ભારતમાં નકલી બેંક ખાતા ખોલી ક્રેડિટ કાર્ડ મેળવી અને વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા છેતરપિંડી આચરતી હતી. બેંક એકાઉન્ટ ખોલીને તેમાં ઇન્ટરનેશનલ ગેમિંગ, ફોરેક્સ, હવાલા, સાયબર ફ્રોડ અને ચીટિંગના નાણાં ટ્રાન્ઝેક્શન કરવા અને USDT દ્વારા તેને દેશ બહાર મોકલવાનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં રાજસ્થાનની બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે રેલવે સ્ટેશન નજીકથી બિશ્નોઈ ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે. તેમની પાસેથી મળી આવેલ સ્ક્રીનશોટમાં ચાઇનીઝ ગેંગની વાતોથી આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન નજીકની એક હોટેલમાંથી રામ સ્વરૂપ બિશ્નોઈ અને સાગર બિશ્નોઈની ધરપકડ કરી છે, જેઓ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. તેઓ બેંક એકાઉન્ટ ખોલાવવા બાબતે સુરત આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ બાદ બોટાદના ગાબુ સંજયની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે. આ કેસમાં બોટાદથી ગાબુ ઉર્ફે સંજય રામજીભાઈ અને જોધપુરના રામ સ્વરૂપ શિવનાથ રામ બિશ્નોઈ તથા સાગર ભાગીરથ બિશ્નોઈ સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. આરોપીઓ પાસેથી મળી આવેલા 8 મોબાઈલ ફોન અને તેમાંથી મળેલા 335 જેટલા સ્ક્રીનશોટ આ કૌભાંડની ગંભીરતા દર્શાવે છે. આ સ્ક્રીનશોટમાં ક્રાઇમ બ્રાન્ચને ઘણા ચોંકાવનારા ખુલાસા મળ્યા છે. ખાસ કરીને ટેલિગ્રામ ચેટ પરથી મળેલા એક સ્ક્રીનશોટમાં ચાઇનીઝ ગેંગનો એક સભ્ય સ્પષ્ટપણે લખે છે કે ટૂંક સમયમાં હેડક્વાર્ટર બર્મા, મ્યાનમારથી પાકિસ્તાનમાં બનાવવામાં આવી રહ્યા છે. આ દર્શાવે છે કે સાયબર ફ્રોડ ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય છે અને તેઓ મ્યાનમારથી પાકિસ્તાન સ્થળાંતર કરવાની તૈયારીમાં હતા. સંભવતઃ ભારતીય એજન્સીઓની પહોંચથી દૂર રહેવા માટે આ ટેલિગ્રામ ચેટ્સ દ્વારા જેઓ ભારતમાં પોતાના નેટવર્કને ઓપરેટ કરતા હતા અને પૈસાના વ્યવહારોનું સંકલન કરતા હતા. આ ફોનનું ડીપ એનાલિસિસ કરવા માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યો 2 સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલમાં રેડ કરતા સાગર ભગીરથ બિશ્નોઈ અને રામ સ્વરૂપ શિવનાથરાય બિશ્નોઈ આ બંને રાજસ્થાનના વડોદરા જિલ્લાના રહેવાસી છે. એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ 8 મોબાઈલો મળી આવ્યા, ડેબિટ કાર્ડ 3 મળી આવ્યા, જે સિમ કાર્ડ, કેશ, પછી અલગ અલગ બેંકોના એકાઉન્ટ્સની ડિટેલ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં 335 જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા.
એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક ગાબુ સંજય રામજીભાઈ નાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ જ કેસમાં આ ગેંગ અત્યંત સુસંગઠિત રીતે કાર્ય કરતી હતી અને ખાસ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતી હતી. મુખ્ય આરોપી ગાબુ ઉર્ફે સંજય રામજીભાઈ સુરતમાં નકલી ઓળખપત્રો બનાવીને બેંક ખાતા ખોલાવવામાં માસ્ટર હતો. તેણે સિટી યુનિયન બેંક અને અન્ય બેંકોમાં 193 જેટલા ફ્રોડ બેંક ખાતા ખોલ્યા હતા. આ પૈકી 68 ખાતા એકલા સિટી યુનિયન બેંકના જ હતા. ત્યારબાદ પંજાબ નેશનલ બેંકના 14 અને ICICI બેંકના 10 ખાતા મળી આવ્યા છે. આ આંકડો હજુ પણ વધવાની શક્યતા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનને લઈને કરોડો ખર્ચવામાં આવ્યા છે, પરંતુ સૌથી વધુ કોઈ સમસ્યા સામે આવતી હોય તો તે વિના ટિકિટે મુસાફરી ફરી કરતા મુસાફરોની હતી. એમાં કેટલાક કંડક્ટરો પણ સામેલ હતા. મોટાભાગના કિસ્સામાં કંડક્ટરો રૂપિયા લઈ લેતા હતા અને ટિકિટ આપી દેતા હોવાની ફરિયાદો અને આક્ષેપો પણ સતત થતા રહેતા હતા. આખરે આજથી પરિવહન વિભાગ દ્વારા ફરી એક વખત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના સ્વરૂપે તમામ BRTS અને સિટી બસ સ્ટેશન પર ઊભા રહીને ટિકિટ ચેકિંગ કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાને BRTS અને સિટી બસ પાછળ કરોડોના ખર્ચ છતાં વધુ આવક મેળવી શકાય નથી, જેની પાછળનું કારણ વર્ષોથી ચાલતું ટિકિટ કૌભાંડ ચર્ચામાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકાની સિટી બસ અને BRTS બસનો ઉપયોગ લાખો મુસાફરો કરે છે, પરંતુ ટિકિટ ખૂબ ઓછા મુસાફરો લેતા હતા અથવા તો જે મુસાફરો ટિકિટ લેવાનો પ્રયાસ કરતા હતા તેમને બસમાં કંડક્ટર દ્વારા ટિકિટ આપવામાં આવતી ન હતી, પરંતુ માત્ર રૂપિયા લઈને તેમના ગજવામાં મૂકી દેવામાં આવતા હતા. આ પ્રકારનું કૌભાંડ ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યું હતું, પરંતુ હજુ સુધી તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. ટિકિટ કરો વિજિલન્સનો સ્ટાફ પણ આ બાબતે હંમેશા ઊંઘતો ઝડપાયો છે. આજે પરિવહન સમિતિ દ્વારા સિટી લિંકના અધિકારીઓ સાથે અલગ અલગ BRTS અને સિટી બસ સ્ટેશન પર જઈને ટિકિટ ચેકિંગની તપાસ કરી હતી. BRTS અને સિટી બસની અંદર મફતમાં મુસાફરી કરનારાઓને આજે સવારથી જ ચેકિંગ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા હતા. પરિવહન વિભાગના અધ્યક્ષ પોતે સિટી લિંકના અધિકારીઓ સાથે પહોંચ્યા હતા. તેમના દ્વારા જે પણ મુસાફર ટિકિટ વગર ઝડપાયા હતા તેમને ફૂલ આપીને તેમની પાસેથી નિયમ મુજબનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જેમાં પુખ્ત વયના વ્યક્તિ પાસેથી 100 અને નાની વયના મુસાફર પાસેથી 50 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવે છે. મુસાફરોને ગુલાબનું ફૂલ આપીને સમજાવવામાં આવ્યા હતા કે તેઓ આ પ્રકારે વિનામૂલ્યે મુસાફરી ન કરે અને સાથે સાથે તેમની પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ જે બસની અંદર મુસાફર વગર ટિકિટે જણાઈ આવ્યો હતો તેના કંડક્ટર સામે પણ તાત્કાલિક એક્શન લેવામાં આવી રહ્યા છે. પરિવહન સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠીએ જણાવ્યું હતું કે દિલ્હી ગેટ ટર્મિનલ ખાતે બસ કંડક્ટર, ટિકિટ ચેકર, ડ્રાઈવર અને પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરવામાં આવી છે. આ બેઠકનો નિર્ણય કરવામાં આવ્યો છે અને મુસાફરો તમે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. પાલિકાની બસ સેવામાં ટિકિટ વગર મુસાફરી કરવી એ ગુનો છે. બસમાં ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પાસે પણ દંડ વસૂલવામાં આવશે. ટિકિટ વગર મોટા વ્યક્તિ મળી આવે તો તેની પાસે 100 રૂપિયા અને બાળકો પકડાય તો 50 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. ગત રોજ મારા સિટી લિંકના સ્ટાફ અને મારા જનરલ મેનેજર પરવીન પ્રસાદ અને હું અમારું સુરત BRTS જે ટર્મિનલ છે ત્યાં અમારા જે કંડક્ટરો એજન્સીના જે માલિકો છે અને કંડક્ટરોને ચેકિંગ કરનાર ચેકરો, અમારા વિજિલન્સનો સ્ટાફ, આખરે તમામ સ્ટાફ સાથે અમે ગત રોજ જે મિટિંગ કરી હતી અને ગત રોજ જ તમામને અમે સૂચના આપી હતી આવતીકાલથી આપણે સુરત શહેરના તમામ BRTS બસ હોય કે સિટી બસ હોય તમામ ચેકરો સવારથી જ 1 મહિના માટે વિજિલન્સ સ્ટાફ સાથે નિયમિત કંડક્ટરની બી ચેકિંગ કરશે અને પેસેન્જરની બી ચેકિંગ કરશે. અને વિશેષ પેસેન્જર વગર ટિકિટનો પકડાશે, પુખ્ત વયનો હોય તો એને 100 રૂપિયા ફાઇન અને ભાડે ખસે તો એને 50 રૂપિયા ફાઇન. આ અમે અગાઉથી આ નિયમ છે, પરંતુ અમે જે પેસેન્જરો ટિકિટ લેવા માટે જે ભૂલ કરે છે, ભાઈ કેમ ટિકિટ લેતા નથી, એની સાથે અમે આજે વાત કરીએ છીએ. જે ટિકિટ વગરનો પકડાય એને અમે ગુલાબનો ફૂલ આપીએ છીએ, એમને સમજણ પાડીએ છીએ, એમને પ્રેમથી એને એમનાથી અમે ફાઇન ભરાવીએ છીએ.
અને આજ પછી તમે આવી ભૂલ કરશો નહીં એવી પણ એમની પાસેથી અમે બાંયધરી લઈએ છીએ. લોકોમાં જાગૃતિ આવે અને યોગ્ય રીતે ટિકિટ ચેકિંગ કરનારા સ્ટાફ દ્વારા અને બીજનો સેટિંગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને ઓછામાં ઓછું આર્થિક નુકસાન મહાનગરપાલિકાને થાય તેવો પ્રયાસ શરૂ કર્યો છે. દરેક વ્યક્તિએ જાગૃતિ દાખવવી જોઈએ અને ખાસ કરીને પેસેન્જરે કંડક્ટર પાસેથી ટિકિટ લેવી જોઈએ. ઘણા કંડક્ટરો પણ એવા હોય છે જે ટિકિટ આપતા નથી, તે પણ અમારા ધ્યાન પર આવ્યું છે. જોકે હવે પછી આ તમામ ફરિયાદો ન આવે તે પ્રકારની સખત કામગીરી અમે કરવાના છીએ. સુરતમાં સરથાણા શકાતનગર અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક પર જતા રત્ન કલાકારને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે તેનું મોત નીપજ્યું હતું. યુવક સરથાણા ખાતે આવેલા નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સરથાણા પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો ગુનો નોંધીને કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ સરથાણા યોગી ચોક ખાતે આવેલ યોગીધારા સોસાયટીમાં 39 વર્ષીય રાજેશ બાવચંદભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરી પત્ની, એક પુત્ર તેમજ એક પુત્રી સહિત પરિવારનું ભરપોષણ કરતા હતા. ગઈકાલે સાંજે રમેશભાઈ બાઇક પર સરથાણા વિસ્તારમાં આવેલ નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે નીકળ્યા હતા. દરમિયાન સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ફોર વ્હીલ ચાલકે તેઓને અડફેટમાં લેતા ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં રાજેશ બાઇક પરથી અતિથિ રેસ્ટોરન્ટની સામેથી નીકળી રહ્યા હતા. તે દરમિયાન કાર ચાલકે તેને પહેલાં અડફેટે લે છે, ત્યારબાદ 20 ફૂટ જેટલા તેને ઢસડે છે. આ દરમિયાન રાજેશ કારની નીચે આવી ગયો હોય અને તેને કચડીને કાર ચાલક ફરાર થઈ જાય છે. કાર ચાલકની જાણ હોવા છતાં પણ તે ભાગી ગયો હતો. સુરતમાં વધુ એક રત્ન કલાકારનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. વરાછામાં રહેતા 22 વર્ષીય કેવલ બાબુભાઈ મકવાણાએ ઝેરી દવા પી લીધી હતી. પહેલા સ્મીમેર, બાદ ખાનગી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. કેવલ રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય રત્ન કલાકાર કેવલ બાબુભાઈ મકવાણાએ આર્થિક સંકળામણથી કંટાળી ઝેરી દવા પીને આપઘાત કરી લેતા શહેરના રત્ન કલાકાર ઉદ્યોગમાં ફરી એકવાર શોકનું મોજું ફરી વળ્યું છે. કેવલે પ્રથમ સ્મીમેર હોસ્પિટલ, ત્યારબાદ ખાનગી હોસ્પિટલ અને અંતે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ ઘટનાએ રત્ન કલાકાર ઉદ્યોગમાં કામ કરતા યુવાનોની આર્થિક અને માનસિક સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસ અને સ્થાનિક સૂત્રો અનુસાર કેવલ બાબુભાઈ મકવાણા વરાછા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો અને રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સુરતના હીરા ઉદ્યોગમાં કામ કરતા હજારો યુવાનોની જેમ કેવલ પણ સતત આર્થિક દબાણોનો સામનો કરી રહ્યો હતો. પરિવારના સભ્યો અને પાડોશીના જણાવ્યા અનુસાર તે છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીથી પીડાતો હતો, જેના કારણે તે હતાશાનો શિકાર બન્યો હતો. ઘટનાની વિગતો અનુસાર કેવલે ગઈ રાત્રે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જોકે તેની તબિયત વધુ લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો, પરંતુ તબીબોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયો નહીં. સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સે જણાવ્યું કે ઝેરી દવાની અસર શરીરમાં ખૂબ ઊંડે સુધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું. વરાછા પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે કેવલના આપઘાત પાછળ આર્થિક તંગી મુખ્ય કારણ હોવાની આશંકા છે. પોલીસે પરિવારજનો, સહકર્મીઓ અને પાડોશીઓના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી છે, જેથી આ ઘટનાના ચોક્કસ કારણોની પુષ્ટિ થઈ શકે. આ ઉપરાંત કેવલે કોઈ લોન લીધી હતી કે કેમ અથવા તેના પર કોઈ નાણાકીય દબાણ હતું કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરોની નાજુક આર્થિક સ્થિતિને ફરી એકવાર ચર્ચામાં લાવી છે. રત્નકલા ઉદ્યોગમાં કામ કરતા યુવાનો ઓછી આવક, અનિશ્ચિત રોજગારી અને વધતા ખર્ચના દબાણ હેઠળ જીવન ગુજારે છે. નિષ્ણાતોના મતે આવા કારીગરોને નાણાકીય સહાય અને માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગની સુવિધાઓ પૂરી પાડવી જરૂરી છે, જેથી આવી દુઃખદ ઘટનાઓ અટકાવી શકાય. કેવલના આપઘાતથી તેનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે.
તે પરિવારનો મુખ્ય આર્થિક આધાર હતું અને તેના મોતથી પરિવારનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. હીરા ઉદ્યોગની મંદી હજુ કેટલાના ભોગ લેશે? આજે ફરીવાર એક 22 વર્ષના યુવાન રત્ન કલાકારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. વરાસા વિસ્તારની આ ઘટના છે. માતાવાડી ખાતે કેવલ બાબુભાઈ મકવાણા નામના યુવાને ઝેરી દવા ખાઈ અને આપઘાત કર્યો છે. પરિવારના સ્વજનો સાથે વાત કરતા આર્થિક તંગી, નોકરી છૂટી જવાના કારણે અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા થઈ હોય એવું અમને આશંકા છે. સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે આત્મહત્યા થઈ રહી છે એને રોકવા માટે જલ્દીમાં જલ્દી જાગો. રત્ન કલાકારોને, હીરા ઉદ્યોગમાં કામ કરતા આર્થિક રીતે પીસાતા રત્ન કલાકારોને બચાવો. ઉદ્યોગકારોને પણ વિનંતી છે, તમારે ત્યાં કારીગર કામ કરતો હોય એને છૂટા ન કરો. આર્થિક રીતે જે લોકો ફસાય છે અને આર્થિક સંકળામણનો જે સામનો કરે છે એને બચાવવા માટે સરકારે આગળ આવવું. સ્થાનિક રહેવાસીઓએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સરકાર અને ઉદ્યોગ સંગઠનો પાસે રત્ન કલાકારોની સુરક્ષા અને આર્થિક સ્થિરતા માટે નક્કર પગલાં લેવાની માંગ કરી છે. આ ઘટના સુરતના હીરા ઉદ્યોગના કામદારોની મુશ્કેલીઓ અને આર્થિક તંગીના દબાણને રેખાંકિત કરે છે. વરાછા પોલીસે આશ્વાસન આપ્યું છે કે તપાસને ઝડપથી આગળ વધારવામાં આવશે અને આપઘાતના ચોક્કસ કારણો જાહેર કરવામાં આવશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના પાંડેસરામાં આર્થિક તંગીના લીધે રિક્ષા ચાલકનો આપઘાતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જય અંબે સોસાયટીમાં રહેતો રામજી મંડલે ઘર પાસે એસિડ ગટગટાવી આપઘાત કર્યો હતો. પુત્રીના લગ્ન કરવા ફાઇનાન્સ કંપની સહિત અન્ય લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. આવતીકાલે ફાઇનાન્સ કંપનીનો 7,000નો હફતો ભરવાનો હતો. ભાડાના મકાનમાં રહેતા રામજી બચત પર ઓટો રિક્ષા ચલાવતો હતો. આર્થિક તંગીને લઈને પતિ પત્ની વચ્ચે બોલચાલ પણ થતી હતી. રિક્ષા ચાલક હતાશમાં આવી ઝેરી દવા ગટગટાવી તેણે આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આર્થિક તંગીથી પીડાતા 40 વર્ષીય રિક્ષા ચાલક રામજી મંડલે ઝેરી એસિડ પીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જય અંબે સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા રામજી પોતાની પુત્રીના લગ્ન માટે લીધેલી લોનના દબાણથી હતાશ હતા. આ ઘટનાએ શહેરમાં આર્થિક તંગી અને દેવાના બોજ હેઠળ દબાતા નીચલા વર્ગની વ્યથાને ફરી એકવાર ઉજાગર કરી છે. પોલીસ અને સ્થાનિક સૂત્રો અનુસાર રામજી મંડલ જય અંબે સોસાયટીમાં ભાડાના મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ બચતના નાણાંથી ખરીદેલી ઓટો અને રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રામજીએ પોતાની પુત્રીના લગ્ન માટે ફાઇનાન્સ કંપની અને અન્ય લોકો પાસેથી ઊંચા વ્યાજે લોન લીધી હતી. આ લોનનો એક હપ્તો ₹7,000નો આવતીકાલે ચૂકવવાનો હતો, જેનું તેમના પર દબાણ હતું. આ આર્થિક તણાવને કારણે રામજી અને તેમની પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી પણ થતી હતી, જેના કારણે તેઓ હતાશામાં આવી ગયા હતા. ઘટનાની વિગતો અનુસાર રામજીએ ગઈ રાત્રે પોતાના ઘર નજીક ઝેરી એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો. સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે રામજીના પરિવારજનોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને ફાઇનાન્સ કંપની સાથેના લોનના મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. રામજીના આપઘાતથી તેમનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને પુત્રી સહિતના સભ્યો છે,
જેમનું ભવિષ્ય હવે અનિશ્ચિત બની ગયું છે. સ્થાનિક રહેવાસીઓએ આ ઘટના અંગે રોષ વ્યક્ત કરતા ફાઇનાન્સ કંપનીઓ દ્વારા લેવામાં આવતા ઊંચા વ્યાજની લોનની સમસ્યા સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. ઘણા લોકોએ જણાવ્યું કે આવી લોનના દબાણને કારણે ઘણા ગરીબ પરિવારોનું જીવન બરબાદ થઈ ગયું છે. આ ઘટનાએ સમાજના નીચલા વર્ગની આર્થિક સમસ્યાઓ અને આર્થિક તણાવના મુદ્દાઓને ઉજાગર કર્યા છે. ये तो हम वहाँ पे थे नहीं, पर जब बाद में हम लोग गए वहाँ पे देखे तो पता चला कि मतलब घर के परिस्थिति के कारण आर्थिक तंगी से सुसाइड कर लिया अपने एसिड पी लिए रास्ते में ही. क्या काम करते थे, किस तरह की आर्थिक तंगी थी? गाँव में मतलब बच्ची की शादी किए थे, वहाँ पे कर्ज वर्ज कुछ फाइनेंस से लोन लिए थे और बाहर में भी तुरंत आए हुए थे और रिक्शा चलाते थे, बचत खाता का रिक्शा लेके, और आपस में मतलब फैमिली से बातचीत में कुछ हुआ गड़बड़ी और बाहर में जाके अपना ऐसे दारू उरू पीते नशे में एसिड पीते. क्या नाम था? उनका नाम श्री रामजी मंडल, बिहार से है, रहने वाले सूरत में कहाँ पे? पांडेसराय में. નિષ્ણાંતોનું માનવું છે કે ઓછા વ્યાજની લોન યોજનાઓ અને નાણાકીય સલાહની સુવિધાઓ વધારવાથી આવી ઘટનાઓ અટકાવી શકાય છે. પાંડેસરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સમાજમાં આવી દુઃખદ ઘટનાઓ ન બને તે માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. સુરતમાં વાહન ચેકિંગથી શરૂ થયેલી એક સામાન્ય તપાસ ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડ રેકેટ સુધી પહોંચી હતી. 2050 કરોડના સાયબર ફ્રોડને અંજામ આપનાર સુરતના કિરાત જાદવાણી અને મીત ખોખરની તપાસમાં એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. હાલ સાયબર ફ્રોડથી શરૂ થયેલી તપાસ હવે ફોરેક્સ ટ્રેડિંગ સુધી પહોંચી છે અને એના દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. જોકે ફોરેક્સ ટ્રેડિંગના નામે મીત ખોખર દ્વારા તેના બિઝનેસ પાર્ટનર કિરાત જાદવાણી સાથે પણ 1,60,00,000 એટલે કે $2,00,000 છેતરપિંડી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મીત ખોખર ફોરેક્સ ટ્રેડિંગ પણ કરતો હતો. આ ટ્રેડિંગ આરબીઆઈ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી એપથી કરવામાં આવતું હતું. માત્ર 12 ધોરણ ભણેલા આરોપી મીત ખોખરની મોડસ ઓપરેન્ડી કંઈક એવી હતી કે જે કોઈ વ્યક્તિ રોકાણ કરવા માંગતી હોય તો તેની પાસેથી માત્ર રોકડમાં પૈસા લેવામાં આવતા હતા. ત્યારબાદ તે વ્યક્તિને આ એપ્લિકેશન મારફત તેના આઈડીમાં પૈસા અને ટ્રેડિંગ ચાલુ રહ્યું છે તેમ દર્શાવવામાં આવતું હતું. આરોપી મીત ખોખર સૌપ્રથમ રોકાણકાર પાસેથી રોકડમાં પૈસા લઈ તેને પોતાના ઇવન એક્સ સર્વર બનાવેલા આઈડી પર ટ્રાન્સફર કરતો હતો. ત્યારબાદ લોકોને 12% વધુ વળતરની લાલચ આપી સિક્યોર એફએક્સ નામના સર્વર પર આઈડી ટ્રાન્સફર કરાવી દેતો હતો. આ આઈડી મેટા ટ્રેડર 5 નામની એપ પર જનરેટ કરી તેનું યુઝરનેમ અને પાસવર્ડ રોકાણકારને આપતો હતો. જોકે મીત ખોખર આ આઈડીના તમામ રાઇટ્સ પોતાની અને તેની ટીમ પાસે રાખતો હતો. રોકાણકાર આ આઈડીમાં માત્ર બધું જોઈ શકતો હતો, જેમ કે ચાર્ટ એમાઉન્ટ અને એમાઉન્ટમાં જે અપડાઉન થતું હતું તે જોઈ શકતા હતા, પરંતુ જો તેમને ટ્રેડિંગ કરવું હોય તો કરી શકતા નહોતા. આ ઉપરાંત જો તેઓ પૈસા ઉપાડવા માંગે ત્યારે ઉપાડી પણ શકતા ન હતા અને એ માટે પણ તેમણે મીતનો સંપર્ક કરવો પડતો હતો. આરોપી મીતે ભલભલા ફાઇનાન્સ અને ટ્રેડિંગના જાણકારોને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવું કામ કર્યું છે. મીતના મામા વિશાલ સાંકળાસરિયા પોતે ટ્રેડિંગનું કામ કરે છે. તેમની ફર્મ સિક્યોર એફએક્સ છે અને તેના સર્વરનો ઉપયોગ બંને જણા કરતા હતા. મીત ખોખરે પોતાના મામા પાસેથી જ ફોરેક્સ ટ્રેડિંગનું કામકાજ શીખ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સંપૂર્ણ મામલો નાણાકીય અને ટેકનિકલ હોવાથી પોલીસ દ્વારા નિષ્ણાંતોની મદદ પણ લેવામાં આવી રહી છે. ખાસ કરીને નાણાકીય અને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખી કોઈ પણ ગૂંચવણ ન રહે તે માટે આ બંને ક્ષેત્રના નિષ્ણાંતો સાથે બેસીને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ ફ્રોડ કઈ રીતે કરવામાં આવે છે, કઈ રીતે સર્વરનો ઉપયોગ થાય છે, એપ્લિકેશન પ્રતિબંધિત હોવા છતાં કઈ રીતે તેને ડાઉનલોડ કરવામાં આવે છે, આ વાસ્તવિક છે કે ક્લોન એપ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી મીત અને તેનું નેટવર્ક મેટા ટ્રેડર 5 એપ્લિકેશન દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કરાવતું હતું અને તેમાં એલ્ગો સિસ્ટમ પણ જોડી રાખી હતી. આ બધું સરથાણામાં સ્થિત ઓફિસમાંથી ઓપરેટ થતું હતું, જ્યાં હાલ પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જે મેટા ટ્રેડર 5નો ઉપયોગ કરવામાં આવ્યો તે દર મિનિટે ટ્રેડિંગ બદલે છે. ઘણા કિસ્સાઓમાં એવું સામે આવ્યું છે કે લોકોને એવું લાગે છે કે ટ્રેડિંગ થઈ રહ્યું છે, પરંતુ ખરેખરમાં ટ્રેડિંગ થતું હોતું નથી.
સુરતના ચોક બજાર ખાતે આવેલી કમાલ ગલી પાસે ચોરીની ઘટના બની છે. બાળકો દ્વારા એક્ટિવામાંથી 4 લાખ રોકડ રકમની ચોરી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે, જેમાં સીસીટીવી ફૂટેજમાં 2 નાબાલિગ બાળકો મોપેડની ડિક્કીમાંથી રૂપિયા કાઢતા દેખાયા હતા. બાળકો કોણ હતા અને કોના કહેવા પર ચોરી કરી, આ સમગ્ર મામલે સીસીટીવીના આધારે હાલ અઠવા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં ચોરીની ઘટના બનતી રહે છે, પરંતુ ચોક બજાર વિસ્તારમાં આવેલા કમાલ ગલી વિસ્તારમાં વિચિત્ર ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં ચોરીની ઘટનાને ટાબરિયાઓ અંજામ આપ્યો છે. ટાબરિયાઓએ મોપેડની ખુલ્લી ડિક્કીમાંથી રોકડા રૂપિયા 4 લાખ ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયા હતા, જેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતની એક્ટિવા મોપેડની ડિક્કીમાંથી 4 લાખ જેટલી રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનું સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે 4 જેટલા ટાબરિયાઓ નજરે પડે છે. વરસતા વરસાદમાં નીકળેલા ટાબરિયાઓમાંથી એકે તો કપડાં પણ નથી પહેરેલા. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો પ્રમાણે બાળકો મોપેડની ડિક્કી ખોલી અને તેમાં રહેલી રોકડ રકમ લઈ જતા નજરે પડે છે. આ ચોરી કેટલા સમય માટે અગાઉથી યોજના બનાવીને કરવામાં આવી હતી અને આ ટાબરિયાઓએ કોના કહેવા પર ચોરી કરી તેની તપાસ ચાલી રહી છે. અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશને સીસીટીવી ફૂટેજના આધારે મામલો ગુનો દાખલ કરી અને ટાબરિયાઓની ઓળખ તેમજ ચોરીની ઘટના અંગે તપાસ હાથ ધરી છે. જોકે સમગ્ર ઘટનામાં એક્ટિવાની ડિક્કી પણ ખુલ્લી રહી ગઈ હતી કે જાણી જોઈને ખુલ્લી રાખવામાં આવી હતી, તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સુરતના વડોદ ગામમાં આવેલા મહાવીર નગરની મોબાઈલની દુકાનમાં અડધી રાત્રે એકાએક આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટને કારણે ગણતરીની મિનિટોમાં જ દુકાન બળીને ખાખ થઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જોકે ભેસ્તાન ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અંદાજે 2 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતના વડોદ ગામમાં આવેલા મહાવીર નગરની મોબાઈલની દુકાનમાં અડધી રાત્રે એકાએક આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટને કારણે ગણતરીની મિનિટોમાં જ દુકાન બળીને ખાખ થઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જોકે ભેસ્તાન ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અંદાજે 2 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરતની વડોદ ગામમાં આવેલા મહાવીર નગરમાં શિવશક્તિ મોબાઈલ માર્કેટમાં એકાએક આગ લાગી હતી. આ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. મોબાઈલની દુકાનમાં લાગેલી આગ ધડાકા સાથે આખા મોબાઈલની દુકાનમાં ગણતરીની મિનિટોમાં જ પ્રસરી ગઈ હતી. દુકાનમાં રાખવામાં આવેલી મોબાઈલની બેટરીઓ બ્લાસ્ટ થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દુકાનમાં ધડાકા થતા હોય તેવા દ્રશ્ય સ્પષ્ટ દેખાતા દુકાનની આસપાસ ઊભેલા લોકો ડરીને દુકાનથી દૂર નાસી ગયા હતા. ભેસ્તાન ફાયર સ્ટેશનના અધિકારી વિજય સોલંકીએ જણાવ્યું હતું કે મળસ્કે શિવશક્તિ મોબાઈલની દુકાનમાં આગ લાગવાનો કોલ મળતા અમે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મોબાઈલની દુકાન હોવાને કારણે ઘણા મોબાઈલ અંદર હતા. અંદર એટીએમ પણ હતું જે સળગી ગયું હતું. માત્ર 2 ફાયરની ગાડીઓ દ્વારા જ આગ પર કંટ્રોલ કરી લેવામાં આવ્યો હતો. તો સુરત જિલ્લાના પલસાણાના જોડવા ગામમાં આવેલા આરાધના ગ્રીનલેન્ડ સોસાયટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના ધુમાડા વચ્ચે સોસાયટીમાં દોડધામ મચી જવા પામી હતી. પલસાણાના જોડવા ગામે આરાધના ગ્રીનલેન્ડ સોસાયટીના મકાન નંબર 144માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મળતી માહિતી મુજબ આ મકાનમાં સાડીઓ પર ટિક્કી લગાવવાની અને એમ્બોસિંગનું કામ ચાલતું હતું. ઘરના એક રૂમમાં મોટા પ્રમાણમાં સાડીઓનો જથ્થો જમા રાખવામાં આવ્યો હતો. બપોરના સમયે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોઈને આસપાસના રહીશો દોડી આવ્યા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે PEPL પલસાણા એન્વાયરો પ્રોટેક્શનની 2 ફાયર ફાઇટિંગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાપડનું ઘણું નુકસાન થવાની શક્યતા છે. ઘટનાના સાચા કારણો વિશે તપાસ ચાલુ છે. શું ઘટના થઈ હતી આજે? સાહેબ બપોરના ટાઈમ લંચ ટાઈમ ખાવાનો ટાઈમ થયો હતો, તો પછી અમે બધા ત્યાં જમતા હતા. જમીન આ બધું એક તો બંધ હતું દરવાજા વાજા પછી, તો જમીન પાછળના ભાગમાં જોયું તો આગ લાગતી. પછી આ ઘટના જોઈ પછી આવ્યો ને આ બાજુ ખોલી બધી તોડફોડ કરી. કેટલું નુકસાની થઈ છે અંદાજિત? નુકસાની તો થઈ ગયું હોય બસ અંદાજિત 8 થી 10 લાખનું નુકસાન થયેલ છે. આગ લાગવાનું કોઈ કારણ ખરી? અચાનક લાગેલી આ આગના લોકોએ જોતાં જ તંત્રને જાણ કરતાં મોટું નુકસાન ટળી ગયું છે.
સદનસીબે કોઈ જાનહાનિ ન હોવાથી રાહતનો શ્વાસ લેવાયો છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.